સુરતમાં કેજરીવાલની ધરપકડને લઈને વિરોધ વરાછામાં આપના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ જોડાયા। પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડના મામલે સુરત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે। લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા છે। વિરોધ વધુ ન વકરે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાલમાં ખડકી દેવામાં આવ્યો છે। સુરતના વરાછા તે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર નિહાળી રહ્યા છો કે જ્યાં પોલીસે હાલમાં વિરોધ કરતા કાર્યકર્તાઓની જે છે એ અટકાયત કરી લીધી છે। કેજરીવાલની ધરપકડ સામે આપનો વિરોધ છે, ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। વરાછામાં આપના કાર્યકર્તાઓનો વિરોધ, તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે કારણ કે પરિસ્થિતિ વધુ ન વળશે તે માટે। ત્યારે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા। પર વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે સરદારજીની પ્રતિમા પર કોંગ્રેસના ઉમેદવાર છે નિલેશ કુંભાણી અને કેટલાક કાર્યકર્તા છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે। પોલીસ છે તે અત્યારે ટીંગાટોળી કરીને આ તમામને લઈ જવામાં આવી છે। જોઈ શકાય છે કે મોટી માત્રામાં પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા આ રીતના લોકોની અમે અત્યારે સરદાર સાહેબની પ્રતિમા આગળ આવ્યા આ પ્રમાણે અત્યારે રાકેશ હિરપરાને લઈ જવામાં આવ્યા છે। મહામંત્રી છે રાકેશ હિરપરા। અત્યારે જોઈ શકાય છે કે સરદાર પટેલની ચોક જે કહેવાય કે પ્રતિમા પાસે અત્યારે મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવી રહ્યા છે। ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અત્યારે આ રીતના ટીંગાટોળી કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ઇન્ડિયા ગઠબંધનના જે કોંગ્રેસના કાર્યકર્તા છે આ તમામને અત્યારે હિરાસતમાં લેવામાં આવી રહ્યા છે। આ તમામની કહેવાય કે ધરપકડ કરવામાં આવી રહી છે। તમામને નજર કોંગ્રેસના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી આ ગઠબંધનને તોડવા હાટો પૂરો જોઈ શકાય છે કે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે જેમનું નામ ગત રોજ જાહેર થયું હતું, અત્યારે તેમની અટકાયત જોઈ શકાય ટીંગાટોળી કરવામાં આવી રહી છે। અત્યારે આ તમામને લઈ જવામાં આવી રહ્યા છે, ધક્કામધુક્કી કરીને લઈ જવામાં આવી રહ્યા છે કે જે રીતના અટકાયત કરવામાં આવી હતી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની રાત્રિ દરમિયાન કોર્ટમાં સ્ટે ચાલતો હતો, પરંતુ અચાનક જ તેમની ધરપકડ કરવામાં આવી રહી છે અને ઈડી દ્વારા તેમને લઈ જવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે અત્યારે તમામ કોંગ્રેસના કાર્યકર્તા હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય આ તમામની અટકાયત। રચનાબેન શું કહેશો? આજે આ ભાજપની તાનાશાહી તમે જોઈ રહ્યા છો। આજે જે અરવિંદ કેજરીવાલ સાહેબ જે દેશના બાળકો માટે, બાળકોના ભવિષ્ય માટે લડાઈ લડી રહ્યા છે, જે ગુંડાગર્દી વાળું શાસન છે એમની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે આ ભાજપની તાનાશાહી સરકાર આજે તમે જોઈ રહ્યા છો કે આગે કરતી હે જ્યારે લોકો માટે કોઈ અવાજ ઉઠાવી રહ્યા હોય ત્યારે એમને જો તમે કેવી તાનાશાહીથી ભરી લેવામાં આવે છે। આ રીતના પોસ્ટરો ફાડવામાં આવી રહ્યા છે, જોઈ શકાય છે અધિકારી દ્વારા પોસ્ટર પણ લેવામાં આવી રહ્યા છે। જે રીતના વિરોધ પ્રદર્શન આપવામાં આવ્યું હતું, જે રીતના ભાજપ જે કહેવાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે આ રીતના વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે, ત્યારે આ તમામને ટીંગાટોળી કરીને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। વહેલી સવારથી જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જે રીતના ઈડી દ્વારા દિલ્હીના અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। અત્યારે भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है, आई तानाशाही गोली जय भारत माता की जय। આ રીતના અત્યારે આ તમામ મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવે છે।